Lions 3232B1 to host 8th Cabinet Installation Ceremony. Lions District 3232B1 will hold its 8th Cabinet Installation Ceremony on July 27th, 2025, Ahmedabad, hosted by Lions Club of Palanpur. District Governor Lion Prakash Agarwal will lead the year under the theme Service Like a Diamond, focusing on animal welfare, blood donation, and youth education. Lion Subhojit Sen, District Chairperson Media, coordinated the media interaction with the leadership team. Report Bilkul Online. શું છે 3232B1 પ્રકાશ અગ્રવાલજીના ઇન્સ્ટોલેશન કઈ રીતે થયું અને આખા વર્ષમાં અમે શું રણનીતિ સાથે સમાજલક્ષી સેવા કાર્ય કરીશું અને થોડું ઇન્ટ્રોડક્શન થઈ જાય કારણ કે તમે આખા વર્ષ આ વખતે બહુ પ્રેસ નોટ રિલીઝો મળવાની છે કે અમે કામ કરીએ છીએ તો તમે થોડું કન્ફ્યુઝ ન થાઓ અને તમને ખબર પડે કે અહીંયાથી જ ડાયરેક્ટિવ્સ જાય છે આખા કમ્યુનિટીમાં તો એ બદલ First, we congratulate our honorable DG sir Prakash Agarwalji for a wonderful year ahead. અને સાહેબ હવે તમારું વક્તવ્ય તમે પ્લીઝ મીડિયાને શેર કરો. મિત્રો, આપ સર્વેનું આજે લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારું નામ પ્રકાશ અગ્રવાલ, હું પાલનપુરથી આવું છું અને અહીંયા અમદાવાદમાં અમારા 4 ડિસ્ટ્રિક્ટ છે ગુજરાતમાં. ડિસ્ટ્રિક્ટ B1, B2, B3 અને B4. એમાં B1ના ગવર્નર તરીકે આજે હું સ્થાપિત થયો છું અને મારું ઇન્સ્ટોલેશન 27 જુલાઈ આપણે ક્લબ ઓફ 7માં રાખેલ છે. તો આપ સર્વેને ત્યાં પધારવા માટે પણ હું આમંત્રણ આપું છું. મિત્રો, B1 ડિસ્ટ્રિક્ટ અમારું એટલે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ધોળકા, વિરમગામ એ બધી ક્લબો મારા અંડરમાં આવે છે. આજે મારે અંદાજે 2000 જેવા મેમ્બર છે અને 40-42 જેવી ક્લબો છે અને સેવાના ઉત્તમ કામો કરવાના છે. અને આ વર્ષે હું એક નવું સ્લોગન લાવ્યો છું મારું કે સર્વિસ લાઇક એ ડાયમંડ, એટલે કે સેવા કેવી હીરા જેવી કરવાની છે. કેમ કે હું પાલનપુરથી આવું છું અને પાલનપુર એક હીરાની નગરી છે અને ત્યાં સર્વ ડાયમંડ વાસી રહે છે. વર્લ્ડ બેસ્ટ જે પણ ડાયમંડના છે એ ઓલાદ પાલનપુરી છે. એટલે મારું સ્લોગન છે સર્વિસ કેવી કરવી હીરા જેવી. એટલે હીરો કેવો હંમેશા ચમકે છે. એટલે આપણી સેવા પણ એવી કરીએ કે સમાજમાં ચમકવી જોઈએ. આપણે હીરાની કિંમત અનમોલ છે તો આપણે સેવા પણ એવી કરીએ કે આપણી અનમોલ કિંમત હોય કે જેની વેલ્યુ સમાજ કરે, કે આપણે જાતે એની કિંમત કરવાની જરૂર નથી કે હું કોઈને એક સફરજન આપું અને 15 જણ ફોટા પડાવે એવી સેવા મારે નથી કરવી. આપણે સ્ટાન્ડર્ડ સેવા કરવી છે કે વર્ષોના વર્ષો સુધી લોકો યાદ કરે અને એની વેલ્યુ સમાજ કરે એવી સેવા માટે જ મારું આ વર્ષનું ધ્યેય છે સર્વિસ લાઇક એ ડાયમંડ. એટલે આ વર્ષમાં હું સુંદર સેવા કરું છું. એમાં મારા સેવાકીય પ્રોજેક્ટમાં અમારા શિક્ષણને લગતા ચારિત્ર ઘડતરનો એક સુંદર પ્રોગ્રામ છે લાયન્સ ટેસ્ટ, કે જે બાળક 14 થી 18 વર્ષ સુધી અમુક ગેરરસ્તે દોરાઈ જાય છે અને આ યુવાધનને સારા માર્ગે લાવવા માટે લાયન્સ ઇન્ટરનેશનલે એક સુંદર ચારિત્ર ઘડતરનો પ્રોગ્રામ રાખ્યો છે અને અમે દરેક સ્કૂલોમાં જઈ અને વધુમાં વધુ બાળકો અમારા ચારિત્ર ઘડતરના પ્રોગ્રામમાં એડ થાય એનો એક બાળકનો 81 રૂપિયા પુસ્તક સાથે ખર્ચે છે. એમાં એના મા બાપ માટે પુસ્તક છે, એના શિક્ષક માટે પુસ્તક છે અને વાલી માટે પણ પુસ્તક છે. અને એમાં વિદ્યાર્થીને કોઈ પણ 1 રૂપિયાનો ખર્ચો નથી. તમામ ખર્ચો અમારા લાયન્સ પરિવાર કરવાનો છે અને અમે બાળકો સુધી આ લાયન્સ ટેસ્ટનો સુંદર પ્રોગ્રામ પહોંચાડવાના છીએ. એના પછી અમારો ફૂડ ફોર હંગર, બીજા અમારા અનેક આઈ બ્લડ ડોનેશન, આજે અમે વિવિધ અમારી સંસ્થાઓ દ્વારા અમે આઈ ડોનેશનના સુંદર કાર્યો કરીએ છીએ અને
મોતિયાના કેમ્પ કરીએ છીએ. આજે અમારી ડિસ્ટ્રિક્ટ દર મહિને ઓછામાં ઓછા 400 થી 500 મોતિયાના ઓપરેશન ફ્રી કરે છે. અને મિત્રો, હું જ્યાંથી આવું છું, મારી હોમ ક્લબ લાયન્સ ક્લબ એટલે પાલનપુર, કે હું પર ડે રોજના 10 ઓપરેશન અમે મોતિયાના ત્યાં ફ્રી કરીએ છીએ. એ મારી ત્યાં આખી પોતાની અમારી લાયન્સની ચેરિટી હોસ્પિટલ છે. એટલે અમારે મોતિયાના ઓપરેશન, બીજા વિવિધ સેવાકીય અમારે કાર્યો આ વર્ષે અમારે કરવાના છે. અને આ વર્ષે અમારા ઇન્સ્ટોલેશનમાં આપ આવી અને તમને યોગ્ય અને સારું લાગે તો આપ મીડિયામાં અમારી જેટલી પ્રસિદ્ધિ કરો અને સારું કરો એટલે લોકો સુધી એનો લાભ મળે એવી હું આશા રાખું છું. કન્વેન્શનમાં અમારી શપથવિધિ ગવર્નરની ત્યાં થાય છે. એટલે મિત્રો, ઓર્લેન્ડોમાં 217 દેશમાંથી લોકો આવે છે. અને એ લોકોની ડાઉન ટુ અર્થ બધા કરોડપતિ પણ ફક્ત સેવાના હેતુ હવે ઓર્લેન્ડોમાં ભેગા થયા અને ત્યાં અમારી શપથવિધિ થઈ અને સુંદર જે થઈ છે એના પણ ફોટોગ્રાફ્સ હું એમને આપીશ અમારા કન્વેન્શનના. હા, યસ. આ વખતનો મારો પોતાનો મેઇન પ્રોજેક્ટ છે જીવદયા. જીવદયામાં કીડીને કણ, પક્ષીને ચણ. એટલે આપણે લોકો સવારે ઉઠી અને કીડી માટે પૂરવા જાય છે, તો એના માટે મેં આ વખતે 20,000 શ્રીફળ બનાવ્યા છે. શ્રીફળમાં બુરું, ખાંડ, બાજરીનો લોટ એ બધું પેક કરવાનું. તમે સવારે કંઈ પણ જાઓ તો બગીચામાં મૂકી દો, કોઈ ઝાડના તળમાં મૂકી દો, તો મહિનાઓ સુધી કીડીઓ એનું ભોજન લઈ શકે છે. એટલે કીડિયારું પૂરવા જવાની એક જ જરૂર નથી. એક જ દિવસે જાઓ તો અને મારા ઇન્સ્ટોલેશનમાં હું પ્રસાદી રૂપે દરેકને એક શ્રીફળ, ચકલીઘર અને એવું જે અમારા જીવદયાના કાર્યો છે હું આપવાનો છું. એટલે મારું ઉત્તમ જીવદયા ગાય માટે, કૂતરા, બિલાડા દરેક માટે ઉત્તમ જે અબોલ પશુઓ છે, કશું બોલતા નથી, એમના માટે સુંદર સેવાનું કામ મારે કરવાની ઈચ્છા છે અને હું જરૂર જીવદયાનું કામ કરીશ. I am Girvan Mehta. I am first Vice District Governor. Yeah, thank you, Subhajit. ગવર્નર શ્રી અને આપ સૌ મીડિયાના મિત્રો, લાયન્સ ઇન્ટરનેશનલથી આપ અજાણ હોય એવું મારું માનવું નથી, કારણ કે લાયન્સ એ એક વૈશ્વિક સંસ્થા છે. આજે 1917માં સ્થપાઈ, એટલે 107મા વર્ષમાં હવે અમે એન્ટર થઈ રહ્યા છે. દુનિયાની વાત કરું તો 217 દેશોમાં લાયન્સ સંસ્થા ઓલરેડી ફેલાઈ ચૂકી છે. અને જ્યાં સુધી આપણા દેશની વાત કરીએ તો ઇન્ડિયામાં લાયનિઝમ આવ્યું 1956માં, અને એ જ વર્ષે આપણે ત્યાં ગુજરાતમાં પણ લાયન્સ આવ્યું. એટલે 70 વર્ષ તો આપણા દેશમાં પણ લાયન્સને હવે થઈ ગયા છે. એને આખું મોટિવેશન તરત રોજ મળે એના માટે જે છે અમારા કેબિનેટ સેક્રેટરી આ વખતના વિપુલ દવેજી કાર્યરત રહેશે વિથ ગાઈડલાઇન્સ ફ્રોમ ધ ટોપ મેનેજમેન્ટ. હી ઇઝ ધ બ્રિજ બિટવીન ધ ક્લબ્સ એન્ડ ધ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ. હમણાં જ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓર્લેન્ડો, ફ્લોરિડા, યુએસએથી શપથ લઈને આવ્યા છે. અત્યારે જે આપણે આ જે કાર્ડ જોઈ રહ્યા છો એ અમારું કેબિનેટ છે. 100 મેમ્બર્સનું અમારું કેબિનેટ હોય છે, એમનું આપણે ઇન્સ્ટોલેશન છે. 27મી જુલાઈ સવારના આપણે ક્લબો 7 ધ ફોરમમાં છે. મારું નામ દેવી રાવ, હું નેટિવ મારું કલોલ છે અને હું રિટાયર્ડ જોઈન્ટ કમિશનર આરટીઓ અમદાવાદ પણ હતો. ને છેલ્લા 1999થી હું લાયબ્રેરીમાં જોડાયેલો છું. આ વર્ષે હું સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની પોસ્ટ ઉપર છું. આગલી બધી જ તમને જાણ કરી છે, પણ અમારી એક યુવા પાંખ છે લિયો. અમે કોલેજના NSSના વિદ્યાર્થીઓને યુવા પાંખને અમારી સાથે જોડેલી. એટલે સિનિયર સિટીઝન નહીં, પણ જે નવું યુથ છે, નવું ઉભરતું લોહી છે, એ પણ લાયન્સમાં જોડાય ને સેવાકીય પ્રવૃત્તિઓ તરફ વળે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. સાહેબે હમણાં જ ક્વેસ્ટનો પ્રોગ્રામનો ઉલ્લેખ કર્યો. એટલે અમે ઘડતરમાં જ કે ભાઈ નાના દીકરાઓ કોઈ ડ્રગ્સના રવાડે ના ચડે ને સારી પ્રવૃત્તિઓમાં પહેલાંથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય એ લાયન ક્વેસ્ટમાં પ્રોગ્રામમાં છે. એટલે NSSમાં જાય, NCCમાં જાય ને દેશની સેવામાં ક્યાંક ને ક્યાંક આગળ આવે. એ જ યુવાધન પાછું લાયન્સમાં અમારી સાથે જોડાય ને સેવાકીય પ્રવૃત્તિઓમાં વાઇડ રીતે જોડાય તો આપણી ભવિષ્યની પેઢીને ઘણું કામ આવે. બીજું કે અમારા ત્યાં LBN જાય છે, લાયન્સ બિઝનેસ નેટવર્ક. એટલે અત્યારના નવા લાયન્સના મિત્રોને જો ધંધો મળતો હોય ને તો વધારે લોકો જોડાય. એટલે આ વર્ષથી અમે એક લાયન્સ બિઝનેસ નેટવર્કને નવું જોડ્યું છે ને
એની પણ જ્યારે મિટિંગ થશે ત્યારે પણ અમે તમને એક વખત ઇન્વાઇટ કરીશું ને LBNથી પણ અમે તમને અવગત કરાવીશું. બીજું કે આપ બધા આજે પધાર્યા છો ત્યારે આપ અમે સેવાકીય પ્રવૃત્તિઓ તો ઘણી કરીએ છીએ ને કરતા જ હોઈએ છીએ, પણ જંગલ મેં મોર નાચ્યા કિસને દેખા એ આપના વગર અશક્ય છે. આપ કહેશો તો એ છેલ્લા થરાદનો છેલ્લા વાવ ગામનો માણસ બી જાણશે કે લાયન્સ આવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. અમારા પરમેનન્ટ પ્રોજેક્ટો છે અમદાવાદની અંદર. અમદાવાદ મીઠાકડીમાં મેઇન હોલ છે, ત્યાં નીચે ફિઝિયોથેરાપી સેન્ટર છે, ત્યાં મેડિકલ ચેકઅપ કેન્દ્ર બી છે. આમાં બી પહેલાં માળે આપણું લાયન્સનું આઈ સેન્ટર છે, ઓંગણજમાં આપણી આઈ હોસ્પિટલ છે, કલોલની અંદર આપણી આઈ હોસ્પિટલ છે, એનો ટ્રસ્ટી હું છું. કલોલમાં અમે છેલ્લા 1999થી આઈ હોસ્પિટલ ચલાવીએ છીએ ને દર વર્ષે અમે 400 ઓપરેશનો આઈના ફ્રી કરીએ છીએ ને આઈ ચેકઅપ તો ફ્રી છે જ, પણ ઓપરેશન બી ફ્રી કરીએ છીએ, જે નથી પોસાતું તેમના માટે. અમે નાની નજીવી ફી લઈએ છીએ, 50 રૂપિયા જેવી. એ કંઈ ફી નથી. આમ માર્કેટની અંદર 1000-2000 રૂપિયા લેતા છીએ, એ 50 રૂપિયામાં કેસ કાઢીને અમે તપાસી ને એનો નિદાન કરીને એને કામ કરતા હોઈએ છીએ. એટલે લાયન્સ કામ કરે જ છે ને. અમારું વિરમગામ એક છેવાડાનું સેન્ટર છે, પણ તેમાં પણ 22 પરમેનન્ટ પ્રોજેક્ટ છે, બ્લડ બેંક છે, ઓર્થોપેડિક, ફિઝિયોથેરાપી ને દરેક જાતની હોસ્પિટલમાં પ્રસૂતિ ગૃહ પણ છે. એટલે કોઈ પણ વસ્તુમાં બહાર ના જવું પડે એવું એક સરસ સેટઅપ ત્યાં આગળ છે. પાલનપુરમાં પણ એવું જ સેટઅપ છે. દરેક જાતના ડૉક્ટરો ત્યાં આવે છે ને દરેક પેશન્ટનું એ થાય છે ને તેનું બધું કામકાજ આપણા પ્રકાશભાઈ જુએ છે ને. છેલ્લા 1990થી એ હોસ્પિટલ એમણે ડેવલપ કર્યું છે ને આજે એટલું સુંદર ચાલે છે બનાસકાંઠામાં કે છેવાડાનો અને રાજસ્થાનના માણસો પણ આપણી એ હોસ્પિટલનો લાભ લે છે. જય હિન્દ, જય લાઈન. થેન્ક યુ સો મચ જયવીરાવ સર. હવે આપ સૌ આટલી વ્યવસ્થિત રીતે અમારી વાતો સાંભળી અને અમને જે ઉત્સાહિત કર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ધીરે ધીરે એકવાર ઉપર પ્રસ્થાન કરીએ. તમે નાસ્તો અહીંયા કરશું? નાસ્તો પછી પાછો અહીંયા વિપુલભાઈ જાય છે. અહીંયા તો ફ્રી જગ્યા છે તો એક હા વાઇટ ઉપર થશે. એક મિનિટ લાયન્સના લોગો ને બધું છે. સુવિધા નજીક આવી જાઓ. Kindly like, subscribe and hit the bell for more such videos.